નમસ્કાર મિત્રો, ધોરણ 7 સંસ્કૃત દ્વિતીય સત્રની અંદર આજે આપણે ભણવાના છીએ પ્રકરણ 1, જેનું નામ છે પ્રહેલિકા. પ્રહેલિકા યાને કોયડો. આ બીજા સેમેસ્ટરની અંદર આપણે દ્વિતીય સત્રની અંદર ટોટલ સંસ્કૃતની અંદર આપણે 7 પાઠ છે. છેલ્લે 7મું સુક્તય અને પુનરાવર્તન 2 માં આપણે પહેલું આજે પ્રહેલિકા છે એનો અભ્યાસ કરશું. પ્રહેલિકા યાને ઉખાણા અથવા તો કોયડાઓ. કોયડાઓની અંદર પહેલો કોયડો આપણે હલ કરીએ. વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજ. વૃક્ષાગ્રવાસી યાને વૃક્ષના અગ્રભાગ પર રહેનારો છે, પરંતુ પક્ષીરાજ ગરુડ નથી. ત્રિનેત્રધારી ન ચ શૂલપાણી. ત્રિનેત્રધારી યાને 3 નેત્રવાળો છે, પણ શૂલપાણી એટલે ભગવાન શંકર નથી. ત્વગ્ર વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી યાને ઝાડની છાલના વસ્ત્ર ધારણ કરનારો છે, પરંતુ સિદ્ધયોગી નથી. જલમ ચ બિભ્રન ઘટો ન મેઘ. જલ યાને પાણી ધારણ કરનારો છે, પણ નથી ઘડો કે નથી મેઘ. એટલે એનો જવાબ આવશે નારિકેલહ. નારિકેલહ યાને નાળિયેર. બીજો કોયડો આપણે જોઈએ. નર નારી સમુત્પન્ના સા સ્ત્રી દેહ વિવર્જિતા. નર નારી, નર અને નારી એટલે સ્ત્રી અને પુરુષથી બંનેથી ઉત્પન્ન થયેલી છે. સા સ્ત્રી દેહ વિવર્જિતા, તે સ્ત્રી દેહ વગરની છે. દેહ યાને શરીર વગરની છે. અમુખી કુરુતે શબ્દમ, મુખ વગર તે શબ્દ કરે છે. અને જાત માત્રા વિનશ્યતી, જન્મતાની સાથે તેનો નાશ પામે છે. યાને કે છોટિકા. છોટિકા એટલે ચપટી. આપણે આમ ચપટી વગાડીએ એટલે એ નર નારી વડે ઉત્પન્ન થયેલી છે, દેહ વગરની છે, મુખ વગર શબ્દ કરે છે અને જન્મતાની સાથે વિનાશ પામે છે. ત્યારબાદ ત્રીજો કોયડો જોઈએ. કૃષ્ણમુખી ન માર્જારી દી જીહવા ન સર્પિણી. કૃષ્ણમુખી એટલે કાળા મુખવાળી છે, પણ માર્જારી અને બિલાડી નથી. દ્વિજીહવા ન ચ સર્પિણી, 2 જીભ વાળી છે, પણ તે સર્પિણી અને સાપણી નથી. પંચભરતી ન પાંચાલી. પંચભરતી, ભરતી અને 5 પતિવાળી હોવા છતાં તે પાંચાલી નથી. યો જાનાતી સહ પંડિત, જે જાણે છે તે પંડિત કહેવાય છે. એટલે લેખિની. લેખિની એટલે બોલપેન. ત્યારબાદ ચોથો કોયડો જોઈએ. દંતેહીન શિલાભક્ષી નિર્જીવો બહુ ભાષક. દાંત વગરનો છે, પણ શિલાભક્ષી એટલે પથ્થર ખાનારો છે. નિર્જીવો બહુ ભાષક, નિર્જીવ છે પરંતુ બહુ બોલનારો છે. ગુણસ્યુતિ સમૃદ્ધો અપી પર પાદેન ગચ્છતી. દોરીની સિલાઈથી સમૃદ્ધ હોવા છતાં બીજાના પગ વડે જાય છે. ત્યારબાદ છેલ્લો કોયડો પાંચમો. કસ્તુરી જાય તે કસ્માત કો હંતી પરિણામ કુલમ. કસ્તુરી શેમાંથી જન્મે છે? જાય તે એટલે જન્મવું. કસ્તુરી શેમાંથી જન્મે છે? કો હંતી પરિણામ કુલમ. પરિણામ એટલે હાથીઓના કુળને કોણ હણે છે, કોણ નાશ પામે છે? કિમ કુર્યાત કાતર યુદ્ધે. કાતર યાને કાયર. કાયર યુદ્ધમાં શું કરે છે? આ 3 પ્રશ્નનો જવાબ છે આ કોયડા, છેલ્લા કોયડામાં આપેલો છે. તો કસ્તુરી જાય તે કસ્માત યાને મૃગાત. મૃગ એટલે હરણ. હરણ છે, એની નાભીમાં કસ્તુરી હોય છે. એટલે કસ્તુરી જાય તે કસ્માત, તો મૃગાત. એનો જવાબ એ છે કે કસ્તુરી મૃગમાંથી જન્મે છે. પછી કો હંતી પરિણામ કુલમ, હાથીઓના કુળને કોણ હણે છે? તો સિંહ. એનો જવાબ છે સિંહ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે. કિમ કુર્યાત કાતર યુદ્ધે. કાયર માણસ છે યુદ્ધમાં શું કરે છે? તો પલાયનમ યાને ભાગી જાય છે. એટલે આ 5
કોયડાઓ છે એનો હલ, એનું સોલ્યુશન આપણે જોયું. દંતેહીન શિલાભક્ષી નિર્જીવો બહુભાષક ગુણસ્યુતિ સમૃદ્ધો અપી પરપાદેન ગચ્છતી. બરાબર, દાંત વગરનો હોવા છતાં પથ્થર ખાનારો છે, નિર્જીવો બહુભાષક, નિર્જીવ હોવા છતાં ખૂબ બોલનારો છે, દોરીની સિલાઈથી સમૃદ્ધ હોવા છતાં બીજાના પગ વડે ચાલે છે. બરાબર, તો એનો જવાબ છે પાદરક્ષ, યાને આપણો પડછાયો. આપણો પડછાયો હંમેશા આપણી આગળ આગળ ચાલતો હોય. 5 કોયડાઓ જોઈએ. હવે આપણે એની ટિપ્પણી જોઈએ. વૃક્ષ અગ્રવાસી અને વૃક્ષની ટોચ પર રહેનાર, પક્ષીરાજ એટલે પક્ષીઓનો રાજા ગરુડ, શૂલ પાણી એટલે હાથમાં ત્રિશૂળ ધારણ કરનાર ભગવાન શંકર, ત્વગ્ર વસ્ત્રધારી અને છાલના વસ્ત્ર ધારણ કરનાર, બિભ્રન એટલે ધારણ કરનાર, દેહ વિવર્જિતા યા દેહ વિનાની એટલે શરીર વગરની, જાત માત્રા યા જન્મતાની સાથે જ, માર્જારી એટલે બિલાડી, જીહવા એટલે જીભ, પંચ ભરતી, પંચ એટલે 5 અને ભરતી એટલે પતિ, શિલા એટલે પથ્થર, પાદહ એટલે પગ, ગુણસ્યુતિ સમૃદ્ધ અપી એટલે દોરીની સિલાઈથી ભરપૂર હોવા છતાં, પરિણામ એટલે હાથીઓનું, કાતર એટલે યાને કાયર. હવે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્નના ઉત્તર લખો. વૃક્ષાગ્રવાસી ક હસ્તી, તો વૃક્ષાગ્રવાસી નારિકેલ હસ્તી. ત્યારબાદ કા સ્ત્રી દેહ વિવર્જિતા હસ્તી, કઈ સ્ત્રી છે દેહ વગરની છે, શરીર વગરની છે, તો છોટી કાયાની ચપટી. કા કૃષ્ણમુખી હસ્તી, કોણ કાળા મુખવાળી છે, તો લેખની યાને બોલપેન. કહ પરપાદેન ગચ્છતી, કોણ બીજાના પગ વડે જાય છે, તો પાદરક્ષ યાને પડછાયો. કસ્તુરી કસ્માત જાય તે, કસ્તુરી શેમાંથી જન્મે છે, તો મૃગમાંથી કસ્તુરી જન્મે છે. તો આપણે પ્રહેલિકા, 5 કોયડાઓ, એના ટિપ્પણી, શબ્દાર્થ અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્નોના ઉત્તર લખો. આપણે એટલું જોયું. હવે વારંવાર આ વિડીયોને તમે નિહાળજો અને કોયડાઓના છે એ ઉત્તર યાદ રાખવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ વેરી મચ. આપ સબનો ખૂબ ખૂબ આભાર.